સનાતન ધર્મની રક્ષા કાજે અને સૌ હિન્દુ સમાજના લોકો એકત્રિત થાય તેવા એકતાના સૂર રજૂ કરવાના ઉદ્દેશ્ય સાથે ચલાલા મુકામે હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું। ચલાલાની પાવન ધરા ઉપર શ્રી દાનેવ હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું। ધારી તાલુકાના ચલાલા ખાતે જિલ્લા કાર્યવાહક અને અધ્યક્ષના માર્ગદર્શન તળે હિન્દુ મહાસંમેલન યોજાયેલું હતું। સનાતન ધર્મની રક્ષા અને હિન્દુ સમાજમાં અતૂટ એકતાના નિર્માણ કાજે અમરેલી જિલ્લાના ચલાલા પંથકની પવિત્ર ધરા પર આજે એક ઐતિહાસિક ક્ષણ આકાર લઈ ચૂકી। સંગઠિત હિન્દુ અને સુરક્ષિત હિન્દુના પ્રબળ મંત્ર સાથે 17 ફેબ્રુઆરીએ મંગળવારના રોજ દાનેવ હિન્દુ મહાસંમેલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં ચલાલા સહિત સમગ્ર પંથકમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા હતા। હિન્દુ એક રહે, ભેદભાવ કો નહીં સહે ના ઉમદા સૂત્રને સાર્થક કરવાના હેતુથી યોજાનારા આ મહાસંમેલનમાં પક્ષ, જ્ઞાતિ કે જાતિના તમામ વાડાઓ ભૂલી માત્ર હિન્દુ તરીકે સંગઠિત થવા આહવાન કરવામાં આવેલું હતું। સંસ્કૃતિના મૂલ્યો અને વર્તમાન સમયમાં સંગઠનની અનિવાર્યતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો। આ ધર્મસભામાં અમરેલીના પરમ પૂજ્ય સ્વામી નિત્ય શુદ્ધાનંદ સરસ્વતીજી પોતાના અમૃતમય આશીર્વચન પાઠવી સૌને પ્રભાવિત કર્યા, જ્યારે મુખ્ય વક્તા તરીકે સૌરાષ્ટ્ર પ્રાંત સહ પ્રચારક કમલેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહેલા હતા અને સામાજિક જાગૃતિ અને સમરસતા વિશે પ્રેરણાદાયી પાથે પીરસેલું હતું। તેમજ અંશાવતાર દાન મહારાજની પાવન જગ્યાના લઘુમહંત પૂજ્ય મહાવીર બાપુ ભગત, ગાયત્રી સંસ્કાર ધામના વડા ડોક્ટર રતિદાદા મહેતા, ગઢિયા ગીર દાનેવ ધામના મહંત હર્ષદ બાપુ ભગત, ભીમનાથ મહાદેવ મંદિરના મહંત મયુર બાપુ, મોન્ટુ બાપુ માનવ મંદિરના મહંત ભક્તિરામ બાપુ, ખોડલધામ નેસડીના મહંત લવજી બાપુ, ચામરડા આશ્રમના મહંત મુક્તાનંદ સ્વામી અને પ્રતિનિધિ રામાનંદ સાધુ સમાજના બાલાબાપુ, મોગલધામના મહંત રાજુ બાપુ સહિત મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહેલા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ ગોરધનભાઈ ગેડિયા, પ્રકાશભાઈ કારિયા, ભૈલુભાઈ વાળા, કનુભાઈ મારુ, જયસુખભાઈ ચૌહાણ, સંદીપભાઈ પાનસુરિયા, ધીરુભાઈ મકવાણા, મયુરભાઈ કાત્રોટિયા, જિગ્નેશભાઈ સોલંકી સહિતના તમામ પૂરી ટીમે ભારે જહેમત ઉઠાવેલી હતી। તો સમગ્ર ચલાલા પંથકના આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા। મારું નામ જયરાજવા, પ્રમુખ પ્રતિનિધિ ચલાલા નગરપાલિકા। આજે આ દેવભૂમિ સંતભૂમિ એવી ચલાલાની તપોભૂમિ ખાતે શ્રી દાનેવ હિન્દુ મહાસંમેલનનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી દાનેવ હિન્દુ સંમેલનની સમિતિનું જે ગઠન થયું હતું, એમના અધ્યક્ષ આદરણીય ગોરધનભાઈ તેમજ જે એમની આખી સમગ્ર કમિટી તેમજ જે સામાજિક સાથ સહકાર આ કાર્યક્રમને સફળ બનાવવામાં સાથ સહકાર રહ્યો છે, એમને અમે કમિટી વતી આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આ કાર્યક્રમમાં ખાસ જે લોકો ઉપસ્થિત રહે એમને આશીર્વચન અને માર્ગદર્શન આપવા માટે અમરેલીથી શ્રી સ્વામી સચ્ચિદાનંદજી તેમજ અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના લઘુમહંત પૂજ્ય મયુર બાપુ, ખોડલધામ આશ્રમ નેસડીથી પૂજ્ય લવજી બાપુ, માનવ મંદિરથી ખાસ ભક્તિરામ બાપુ, તેમજ ગાયત્રી સંસ્કાર ધામથી પૂજ્ય રતિદાદા, તેમજ ચલાલા તેમજ આજુબાજુના 11 ગ્રામ્ય વિસ્તારમાંથી તમામ સંતો મહંતો, મંદિરના પૂજારીશ્રીઓ, બ્રહ્મદેવતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવામાં ચલાલાના તમામ ધર્મ સમાજના આગેવાનો, રાજકીય સામાજિક અગ્રણીઓનો મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહી અને સાથ સહકાર આપ્યો હતો। અને કાર્યક્રમના અંતે તમામ જ્ઞાતિ જાતિ ભૂલી તમામ એક હિન્દુ બની એક પટાંગણમાં એક થાળીમાં સૌ ભોજન પ્રસાદનું પણ સરસ આયોજન કરવામાં આવ્યું હતું। એટલે આ બદલ કમિટીને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। આજે આમ તો ચલાલાની અંદર અને ચલાલાની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ વખત હિન્દુ મહાસંમેલન જેવો કાર્યક્રમનું આયોજન થયું હતું અને તમામ જ્ઞાતિ જાતિને થી પર રહી અને હિન્દુત્વના નામે તમામ સમાજના લોકો ખૂબ બહોળી સંખ્યામાં હાજર રહ્યા। તમામ ચલાલા તથા આજુબાજુના ગામડાઓની અંદરના મંદિરોના પૂજારીઓ, સંતો મહંતો, અમારી અપેક્ષા હતી એ મુજબ તમામની હાજરી રહી। હેતુ ખાસ કરીને તો એવો હતો કે ધીમે ધીમે જે ધર્મ પ્રત્યે લોકોની જે લાગણી છે
એ ધીમે ધીમે ઓસરતી જતી હોય એવું લાગતું. ખરેખર તો ભારતની પ્રજા આપણી ઉત્સવ પ્રેમી પ્રજા છે. ઉત્સવોની અંદર જે લોકોનો ઉત્સાહ હોય એ ઉત્સાહ ધીમે ગ્રામ્ય વિસ્તારોથી લઈને ચલાલામાં હોતે આમાં ઓસરતો જતો હોય એવું લાગતું હતું, જે આજે ફરી વખત એક સજીવન થયું હોય એવો માહોલ અમને જોવા મળ્યો. કેટલાક લોકો આજે ખાસ કરીને લોકો 1200 લોકોનું, આમ તો અમારું 500 લોકોથી શરૂઆત હતી કે અમારું જ્યારે કાર્યક્રમની અમે પહેલી મિટિંગ કરી ત્યારે અમારો કાર્યક્રમ એવો જ હતો કે ભાઈ 500 લોકો થાય એટલે ઘણી બધી સંખ્યા કહેવાય ચલાલામાં, પણ 1200 ને કદાચ પાર થઈ ગયા હશે લોકો એવું, કેમ કે અમારી બેઠક વ્યવસ્થા હતી એ હોતે ટૂંકી પડી એવું અમને લાગ્યું. ક્યાં ક્યાં સંસ્થાવાળાએ ખાસ કરીને તમને આની અંદર સહયોગ આપ્યો? તમામ પ્રકારની સંસ્થાઓએ અમને સહયોગ આપ્યો, પણ ખાસ કરીને ગાયત્રી પરિવાર જે છે તો એનો તન મન અને ધન ત્રણેય પ્રકારે અમને એમનો સહયોગ રહ્યો. અને તમામ લોકોની ભોજન વ્યવસ્થા છે રાખેલી છે, તો એના મુખ્ય દાતા કહી શકાય કે ભાઈ જે ભોજનની અંદર રાશનની જરૂર હોય એ તમામ રાશનની અમને માનવ મંદિર આપણે ત્રિવેણી સંગમ રાધાકૃષ્ણ મંદિર તરફથી અમને એમનો સંપૂર્ણ સહયોગ આર્થિક રહ્યો. ઓકે.